આજે તો 3:48 જ બધાની સવાર પડી ગઈ, કારણ કે હેતાંશ જાગી ગયો હતો. હેતાંશ જાગી જાય એટલે રાડો પાડે, રમે, એટલે અમારે પણ જાગવું પડે અને સાથે સાથે હું પણ જાગી ગઈ. મને તો નીંદર આવતી હતી, પણ શું કરવું, હેતાંશ રમતો હોય એટલે એનું ધ્યાન તો રાખવું પડે. પણ મને એવું લાગે છે કે એ મારું ધ્યાન રાખે છે. હું તો સૂતી હતી અને આજે તો જાગવામાં પણ મોડું થઈ ગયું. હેતાંશ તો પહેલાં જાગીને દાદી સાથે વાતો કરવા લાગ્યો હતો અને હું તો મોડા જાગી હતી, એટલે જાગીને બ્રશ કરીને ચા પીવા બેસી ગઈ. ચા પીધી ત્યાં તો મમ્મીએ હેતાંશને સુવડાવી દીધો અને હું કચરો વાળવા લાગી અને સાફ સફાઈ કરી નાખી. ત્યાં ભાવેશ તો નાઇટમાં જઈને આવ્યા હતા, એટલે એમના માટે મસ્ત ચા બનાવી નાખી. એમને બ્રશ કરવા ગયા એટલી વારમાં ચા બની ગઈ અને આવીને એમને ચા આપી દીધી. એટલી વારમાં એમને ચા પીવા બેસી ગયા અને આજે તો રાતની રોટલી વઘારવાની હતી, એટલે રોટલીના મસ્ત બટકા કરી નાખ્યા અને શાકભાજી લઈ લીધું, ડુંગળી, મરચાં ને ટામેટાં. એ સુધારીને મસ્ત બટકા વઘારવાના હતા. આજે તો બીજું કંઈ બનાવવાનું હતું નહીં અને ચા વધી હતી, એટલે ભાવેશ કે લે વધી છે તો થોડી તું પી લે, એટલે મેં પી લીધી અને પછી મારું મિશ્રણ શરૂ કરી દીધું અને મસ્ત બટકાનો વઘાર કરીને ઉપરથી મેગી મસાલો નાખી દીધો અને બટકા અંદર નાખી અને પછી મસ્ત લીંબુ નીચવીને મસ્ત ખાટા મીઠા બટકા કરી નાખ્યા. અને પછી સૌથી પહેલાં તો હું જ જમવા બેસી ગઈ, કારણ કે મને તો બહુ ભૂખ લાગી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.